જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં ને? બસ મજામાં। તાઈજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે નાસ્તા પાણી કરી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને બસ આપણે 3 દિવસ ઘરે નહોતા તો એટલું કામ ભેગું થઈ ગયું હતું, કપડાની એટલું બધું હતું તો આપણે બધું કામ પતી ગયું અને હવે રસોઈ બનાવીશું। આપણે ઓનલાઈન આ 2 પાર્સલ મંગાવ્યા હતા। આમાં જોઈએ હાલો, ઘણી વાર એવું થાય મગાવીને તો અલગ વસ્તુ આવે, હવે એ જ આવે કે બીજું કાંઈ જોઈએ 2-3 વાર તો પાછા મોકલવા પડે। જો આપણે આમાં 2 પેન્ટ મગાવ્યા હતા। શું હોય છે કાના કહી ગયા? બસ બસ હા તો બેંક નો ઓલો એવું જો આપણે આ હે ને પાઉચ મગાવ્યા હતા, ગમે અહીંયા આપણે જાય ને ટ્રીપમાં આ તો ફૂલ ફેમિલી નીકળ્યું। આમાં આપણે વસ્તુ ભરી લઈને તો કાંઈ ગોતવાનું ન રહે, પછી થેલામાં મૂકી દેવાનું, કટલેરી ભરવી હોય ગમે તે વસ્તુ ભરવી હોય તો આમાં હાલે। આ હતું આપણું પાર્સલ। જો ભાઈ આપણે બાઈક મસ્ત મજાના સર્વિસ થઈ ગયા, વરસાદ આવ્યો તો હા ઓલા થઈ ગયા હતા। જોવો મમ્મી ચા બનાવે છે। હા આપણે ઉઠી ગયા જો ચા મૂકો આજ તો જાજી નીકળ આવી, ઠાકોરો હતો ને અંધેરો હતો, વરસાદ અંધારો પછી ભાયો ભા ઉઠીને કપડાં લઈ આવી, હવે ચા મૂકો। જો ચા પીવા બેસી ગયા અને જો આજે 3 ડીશમાં એક વિવેકે કાનો અને લવ જોવો અહીંયા જમવા બેઠો એ। હાલો ચા પી નાખી અને તમને મારા ટ્રીપના વિડીયો કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહીજો અને બસ હવે વિડીયો જોવાનું ભૂલતા નહીં, મજા જ આવવાની છે, તમને ધમાકેદાર વિડીયો આવવાના છે। અને જો વિવેક આવી ગયો ને એટલે એને રીલ્સ ઉતારતા મસ્તીની આવડે એટલે આપણે રીલ્સ બનાવશે નવી। જો આપણે રસોઈ મૂકી દીધી, બાઈ ગેસી અને બસ હવે અહીંયા બેઠા રસોઈ બની એટલે જમી લઈને છોકરા જો ધમ પછાડા કરે। જો ભાઈ વાંચવાનું કામ કરે ને એમાં લવ નેક્સ્ટની પરીક્ષા ચાલુ થઈને થોઈ જોજે ટીવી વાંચવાનું ઘરને અહીંયા નપાસ થવાનો હો, નપાસ થાવા દે પાસ થાય તમારે જોવો તો રિઝલ્ટ જોઈ લેજો। હું ને વાસ થઈશ પણ સાર્થકમાં કોઈ દેશે ને એડમિશન? બધાય લેશે, જોજે હાથ પકડી લીધી છે એ કહેતા હતા ઈ નહીં થાવ કે જો ટીવી ચાલુ જ છે, ટીવી જોવે, કાનો ટીવી જોવે ને તે ચાલુ કરે ને એટલે લવી બેહી જાય, એને પરીક્ષા આલે તો બસ વાંચશે ને આપણે ટૂંક સમયમાં દોરડું કઢાવી નાખશું। તારા લીધે દોયડા નીકળવાની વાતો હાલે યાર। એ નીકળશે ને કઈ વાતમાં સાંભળ ને તું કાંઈ નહીં, હાલો આવું જો છોકરાઓ ભેગા થાય એટલે હાલતું હોય। હવે રસોઈ થાય એટલે આપણે જમી લઈ। મોટા જો જમીન ફ્રી થઈ ગયા અને બસ બેઠા અને બધે પેટ્રોલની જ વાતો હાલે કે લાઈન કેટલી અને અહીંયા પેટ્રોલ પંપે આમ એને અડધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા ને આ બધું સાચું છે કે ખોટું મને કોમેન્ટ કરજો। ને જોવો વિવેક અહીંયા બેઠો હોય નહીં, વિવેક સુઈ જઈશ ને હવે? જોવો જમી લીધું, મહેશ દુકાનેથી આવી ગયા ને જમી લીધું, માવા બનાવે નહીં? તમારે ક્યાં પેટ્રોલ પૂરા જવાનું? બધે ગળદી છે। જો કાનો બેઠો નહીં, કાના સુઈ જાવે હવે નો નીંદર આવે કા મજા। જો લવ અમારે સુઈ ગયો નહીં? લવ કાલ શેનું પેપર હે? કાલ સમાજનું પેપર છે, થઈ ગઈ તૈયારી સમાજની પૂરેપૂરી? જો આજ તો એને મોજ પડી ગઈ, વિવેક આવ્યો તો એટલે ત્રણેય રમતા હતા ને બાંટતા હતા, બસ થોડીક વાર થાય ત્યાં જો ભાઈ એને ચારા મસ્તી કરે, લોક ચાલુ થાય ને એટલે બંધ થઈ જાય નહીં? કાલ ક્યાં જવાનું? તારે શું કરું પેટ્રોલને? બસ નાના ને મોટા બધા પેટ્રોલની જેલા વાતું કરે। તમારે શું હાલે? માવા ખાવ પછી પેટ્રોલનું હાવ પતી જાય છે બાઇકમાં, પછી હાલી નહીં? પછી આપણી સાયકલ જિંદાબાદ। અરે પક્ષી જો અમે પેપર નું બોલે તમે પેટ્રોલ નું ક્યાં થયો હો? પેપર બોલ પેપર લેવા જઈશ તો કે પેટ્રોલ લેવા આજ તો પેટ્રોલ ના જ ભણકારા વાગે નહીં કાલે? જો આવું હાલતું હોય બધા ભેગા થાય એટલે। જો આપણે જમીન ફ્રી થઈ ગયા ને બસ બેઠા હતા બધે, થોડીક વાર વાતું ચીતું કરી અને કાનો જો મારે હક નથી કરતો અને બસ હવે અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ લઈશું। તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મળીશું આવતા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।